विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है तमारू नीट बायो विडियो लेक्चर सीरीज में। तो फ्रेंड्स, મને આશા છે કે બહુ સારી એવી તૈયારી તમે ઘરે કરી રહ્યા છો। આપણે ડાયરેક્ટ નથી મળી રહ્યા, ઓનલાઈન માધ્યમ પર મળી રહ્યા છે, પણ જે તમારે ધ્યાન ખાસ આપવાનું છે કે સમયનું મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ શીખી લેવાનું છે। કદાચ આ પરિસ્થિતિ હજુ પણ થોડો લાંબો સમય ચાલે, એનું કોઈ નિશ્ચિતતા છે નહીં। तो ये हिसाब से તમારું શેડ્યુલ બનાવીને બહુ સરસ રીતે તમારા અભ્યાસને ન્યાય આપવાનો છે તમારે, રાઈટ? ઓકે, તો એવી જરા સૂચન આપી તમને ને એ સૂચન સાથે જઈએ છીએ આપણે આગળના કન્ટેન્ટ પર। તો લાસ્ટ ટાઈમ જે લાસ્ટ વિડિયો લેક્ચર તમારા સાથે શેર કર્યો હતો એમાં આપણે તમારા એનસીઈઆરટીનું ચેપ્ટર નંબર 8 હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ, માનવ રોગો અને સ્વાસ્થ્ય કમ્પ્લીટ કરી લીધું છે। અને હવે જઈએ છીએ બીજું મેઝેલેનિયસ ચેપ્ટર, તે જ યુનિટમાં ચેપ્ટર નંબર 9, જે પણ એકદમ જોઈએ તો સ્ટોરી બેઝડ ચેપ્ટર છે। એનસીઈઆરટીનું કન્ટેન્ટ એકદમ જ પરફેક્ટ કરવાનું, થોડું ઘણું એક્સ્ટ્રા આપણે જોઈશું એમાં, અને પછી નીટ બેઝડ થિયરી એનસીઈઆરટીમાંથી કેવી રીતે એમસીક્યુના ફોર્મેટમાં પૂછાઈ શકે એના પર પણ વાત કરીશું। તો એ ચેપ્ટર નંબર 9 આજે શરૂ કરીએ છીએ બેટા, બધાનું ધ્યાન અહીંયા જોઈએ। ચેપ્ટરનું ટાઇટલ છે અન્ન ઉત્પાદન માટે અલગ અલગ પ્રયુક્તિઓ। તો અન્ન ઉત્પાદનમાં આપણે બે જગ્યાએ વધારે ફોકસ કર્યો છે, એક પશુ ઉછેરમાં અને બીજું વનસ્પતિ સંવર્ધનમાં, કારણ કે પ્રોબેબલી આ બે જ જે છે આપણા ખોરાકના સ્ત્રોતો છે। વેજીટેરિયન પીપલ માટે વનસ્પતિ પર તેઓ અવલંબિત છે, નોન વેજીટેરિયન પીપલ જે માંસ મચ્છી અથવા તો કહીએ આપણે જે પ્રાણીજ પેદાશો પર ડિપેન્ડન્ટ હોય છે અથવા આધારિત હોય છે। તો બંને જ કોન્સેપ્ટને આપણે આ ચેપ્ટરમાં કવર કરવા છીએ। કેવી રીતે પ્રાણી ઉછેર કરી શકાય, કેવી રીતે પ્રાણી ઉછેરમાં પડતી તકલીફો કે આવેલી મર્યાદાઓને દૂર કરવા માટે મોડર્ન સાયન્સનો ઉપયોગ કરી શકાય, એ જ રીતે સેમ આપણે વનસ્પતિ સંવર્ધન માટે પણ જોઈશું કે નવા નવા પાકો, નવા નવા વનસ્પતિઓની ઓલાદો કે જાતો ઉછેરવા માટે કેવી રીતે અંદર અલગ અલગ સાયન્ટિફિક બાયોટેકનોલોજીકલ પદ્ધતિઓને ઉપયોગમાં લઈ શકાય તેના વિશેનું આ ચેપ્ટર છે। તો ખાસ એવી જે પ્રયુક્તિઓ છે સાયન્ટિફિક, વૈજ્ઞાનિક, તેના વિશે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે। તો શરૂ કરીએ છીએ ચેપ્ટર। પ્રથમ આપણે પ્રાણી ઉછેરથી શરૂ કરીશું બેટા, ત્યારબાદ વનસ્પતિ સંવર્ધન પર જઈશું। તો પ્રાણી ઉછેર જેને કહેવાય છે એનિમલ હસબન્ડરી, તો ચોક્કસ પ્રકારના પાલતુ પ્રાણીઓનો ઉછેર કરવો મનુષ્ય દ્વારા। જે તમને યાદ હશે, તમે ઉદ્વિકાસ ચેપ્ટર ભણી ગયા, આગળનો જે માનવી હતો, જે માનવસમ ઉદ્વિકાસ થઈ ગયા, તેઓની મસ્તિષ્ક ક્ષમતા એકદમ જ ઓછી હતી। પછી યાદ હોય તો જેમ જેમ મસ્તિષ્ક ક્ષમતા વધતી ગઈ અને જે જાવા મેન આવ્યો, જાવા મેન ભણીએ ને, જાવા મેન તરીકે જે માનવસમ ઉદ્વિકાસ હોમો હેબિટ અસ્તિત્વમાં આવી હતી, તેને પ્રથમવાર પશુપાલનની વૃત્તિ શરૂ કરી હતી। પહેલી વાર તેને પશુઓને ડોમેસ્ટિકેટ કર્યા હતા અને તેમાંથી મળતી નિપજો જેવું કે દૂધ, ચામડું વગેરે વગેરે પોતાના અંગત ઉપયોગ માટે લેવાનું શરૂ કર્યું। અને આજે તો આપણે એકદમ મોડર્ન જમાના પર જો જોઈએ તો આવી ઘણી બધી પેદાશો અલગ અલગ પ્રાણીઓમાંથી આપણે મેળવી શકીએ છીએ, અને એ પેદાશોને કેવી રીતે આપણા પર્સનલ વપરાશ માટે તેમજ આપણી આર્થિક અગત્ય માટે યુઝ કરવી, એના પર આ ચેપ્ટર આપણે ડિસ્કશનમાં લેવાનું છે। તો આ વિવિધ પ્રાણીઓને તેઓની ઉપયોગી કે આર્થિક મહત્વ ધરાવતી નિપજો કે પેદાશો મેળવવા માટે તેઓનું જતન કરવું, તેઓની માવજત કરવી, જેને શું કહેવાશે બેટા? પશુ ઉછેર, પ્રાણી ઉછેર। તો એમાં કહેવાયું છે કોઈ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણા માટે હોઈ શકે, એક આવો ડેટા આપેલો છે, ફિગર આપેલો છે કે આપણે ઇન્ડિયા અને ચાઇના જે વર્લ્ડ વાઇડ મેક્સિમમ પોપ્યુલેશન ધરાવતા કન્ટ્રીઝ છે, દેશો છે, અને તેની અંદર જે મનુષ્યોની બેટા વસ્તી વધારે છે, તે પશુઓની વસ્તી પણ ઘણી વધારે છે। પણ છતાં જે પ્રોબ્લેમ છે કે વૈશ્વિક ઉત્પાદનમાં એટલો ઉત્પાદન ઇન્ડિયા અને ચાઇના કરી આપતું નથી।
તો એના આંકડા દર્શાવતો આ એક સ્ટેટમેન્ટ તમને આપી રહ્યો છું, જે એમસીક્યુમાં પૂછાઈ શકે કે વિશ્વમાં જે કુલ પશુઓ છે એના 70% પશુઓ ભારત અને ચીન પાસે છે, પણ તેમાંથી જે એની નીપજો કે ઉત્પાદનો મળે છે તેના માત્ર 25% જ ઇન્ડિયા અને ચાઇના આપે છે. તો 70% જેટલું પશુધન માત્ર આ બે દેશોમાં છે. તો હિસાબે એનું ઉત્પાદન પણ એટલું હોવું જોઈએ, પણ તેમ નથી. વૈશ્વિક જે કુલ પ્રાણીજ નિપજોનું ઉત્પાદન છે એમાંથી માત્ર 25% જ ઉત્પાદન આ બે કન્ટ્રીનું છે. મતલબ એવી એક સાબિતી અથવા એવું એક તારણ નીકળે છે કે પશુ દીઠ ઉત્પાદન ઓછું છે. અન્ય કન્ટ્રી પ્રદેશોમાં જે પશુઓ છે તેમાંથી તેના દ્વારા ઉદ્ભવતી નિપજ કે પેદાશની માત્રા પશુ દીઠ વધારે છે, પરંતુ અહીં આંકડા એવું રજૂ કરે છે કે પશુ દીઠ ઉત્પાદન ઓછું છે. અને આ જે પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરવા માટે પ્રાણી સંકરણ કે સાર સંભાળ જે આપણા કન્ટ્રીમાં અને કદાચ ચાઇનામાં પણ લેવાઈ રહી છે, એના માટે જે પદ્ધતિ એડપ્ટ કરાઈ રહી છે તેમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને પશુઓની પ્રાણીઓની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારણા કરવી. જો એ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે આ પ્રાણીઓ કે પશુઓની ગુણવત્તા સુધારી શકીએ, તેઓની ઉત્પાદકતા વધારી શકીએ, તો સ્વાભાવિક છે આ જે 25%નો આંકડો છે તે ઉપર જઈ શકે. તે કદાચ જેટલા પશુઓ છે ને એના ઇક્વિવેલન્ટ થઈ શકે, 70% જેટલો થઈ શકે. પણ ફિલહાલ તો 25% છે, યાદ રાખો. અને એ જ 25%નું મૂલ્ય વધારવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ આ પ્રાણીઓની સુધારણા માટે આપણે કરી શકીએ તેના માટે આ ચેપ્ટરને આગળ લેવા જઈ રહ્યા છે. તો હવે આપણે જોઈશું કે આ પ્રાણીઓમાં સારા લક્ષણો ઉત્પાદન કરવા માટે સારા લક્ષણો ધરાવતા પશુઓ જેમાં નર માદાનું ઉત્પાદન કરવા માટે કઈ કઈ સંકરણની પદ્ધતિઓ તરફ જઈ શકાય, જેમાં કેટલીક પરંપરાગત સંકરણ પણ ભણીશું અને કેટલીક આધુનિક સંકરણ પદ્ધતિઓ પણ ભણીશું. પણ ફિલહાલ અત્યારે જે ઉપલબ્ધ અલગ અલગ દૂધ ઉત્પાદન કરી આપતા પ્રાણીઓની ઓલાદો બ્રીડ કે જાતો વર્લ્ડમાં ઇન્ડિયામાં પ્રખ્યાત છે, તેઓમાંથી મળતા દૂધની ગુણવત્તા અને ઉત્પાદકતાને ધ્યાનમાં રાખે તો એનું એક આપણી પાસે લિસ્ટ છે જે તમારે નોટડાઉન કરી દેવાનું છે. તો એ ભેંસની પ્રખ્યાત ઓલાદો જોડી આપણી પાસે છે. એમાં સુરતી છે, નીલીરાવી ભેંસ, મુરા ભેંસ, મહેસાણી ભેંસ, જાફરાબાદી અને નાગપુરી. તાકી 6 જેટલી ઓલાદો અથવા જાતો ભેંસની જે છે તે પ્રખ્યાત માનવામાં આવે છે તેઓના દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તાને લઈએ. એ જ રીતે ગાય માટે જોઈએ, ગાયની જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અથવા વધારે ઉત્પાદન આપતી જે ઓલાદો છે તે કહેવાય છે કે સામાન્ય રીતે સૂકા વિસ્તારો જે વિશ્વના છે સૂકા પ્રદેશો ત્યાંથી મળી આવે છે. નામ યાદ રાખીએ, હોલેસ્ટેઇન ફ્રીએશિયન. આખું બેટા એક જ નામ છે, યાદ રાખજો, હોલેસ્ટેઇન ફ્રીએશિયન. જર્સી ગાય તમે સાંભળ્યું છે, આયર્સીરે, બ્રાઉન સ્વિસ અને રેડ મેન. તો લગભગ બધી જ આ ગાયની જાતો જે ભારત સિવાયના કન્ટ્રીમાં અસ્તિત્વ ધરાવે છે, ઇન્ડિયામાં હજુ કોઈ ઉપલબ્ધ છે નહીં. એક જર્સી ગાય ઇન્ડિયામાં સંકરણ દ્વારા ઉત્પાદન કરવાનું શક્ય બન્યું છે, પણ બાકીના જે નામ છે એમાંથી ભારતમાં જોવા મળતી કોઈ છે. ભેંસની જે જાતો છે ઓલાદો છે તે ઇન્ડિયામાં ઉપલબ્ધ છે, જે અહીંયા નામ તમારી સામે આવ્યા તે તમામ. તો હવે જોવાનું છે કે આ પ્રકારના જે અલગ અલગ ઓલાદો છે તેમાં સુધારણા કરવા માટે પર્ટિક્યુલરલી જો ગાયનું તમે ફોકસ કરતા હો કે ગાયમાં કેવી રીતે પ્રજનન કરાવી શકાય, સંકરણ કરાવી શકાય, જેથી ગાયની અંદર જે નવી બનતી સંતતિઓ છે, ઓલાદો છે, એમાં આપણા લક્ષ્યને સાધી શકાય. લક્ષ્યમાં શું તો વધુ દૂધ ઉત્પાદન આપવું અને સારી ગુણવત્તા ધરાવતું
ઊંચું પોષણ મૂલ્ય ધરાવતું દૂધ ઉત્પાદન આપે. તો એના માટે બે પ્રકારના સંકરણ આપણે ગાયમાં કરાવી શકીએ છીએ, જે મોડર્ન સાયન્ટિફિક પદ્ધતિઓ પ્રમાણે. આગળના થોડા પરંપરાગત છે અને પછી આપણે જોઈશું આધુનિક સંકરણ. તો આગળનું જે છે પહેલું તે પરંપરાગત પ્રકારનું છે, જેને આપણે કુદરતી સંકરણ કહીએ. કુદરતી પ્રજનન કહીએ તો પણ પ્રોબ્લેમ નથી. એના બે પ્રકાર છે, અનિયંત્રિત પ્રકારનું કુદરતી પ્રજનન અથવા સંકરણ અને નિયંત્રિત પ્રકારનું કુદરતી સંકરણ. જોજો બેટા, બહુ માઇનોર ડિફરન્સ છે. અનિયંત્રિત અને નિયંત્રિતમાં ફરક શું? અનિયંત્રિતમાં સારા આનુવંશિક ગુણ સંપન્ન, એટલે કે લક્ષણોમાં સારો એવો જે સર્વગુણ સંપન્ન આખલો હોય છે, નર આખલો, તેને ચરતી ગાયો વચ્ચે છૂટો મૂકી દેવામાં આવે છે. મતલબ અહીં એક પ્રજનનની વૃત્તિ અથવા એક સ્લોટ આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે, પણ તેમાં ચોઈસ તે આખલાને આપી દેવામાં આવે છે. તો એકદમ જે ચરતી ગાયો હોય, જે ફ્રીલી ફરી રહી હોય, તેની વચ્ચે હવે સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ આખલો છોડી દેવામાં આવે છે અને તેનાથી જે પ્રજનનથી સંતતિ મળશે તેમાં આખલા જેવા સારા શ્રેષ્ઠ લક્ષણ લાવી શકાય. મતલબ અહીં ગાયમાં જે માદા ગાય છે એમાં કોઈ પર્ટિક્યુલર સિલેક્શન નથી. સિલેક્શન માત્ર ક્યાં છે? નરમાં છે. નર સારા લક્ષણો વાળો લવાય, એને કહેવાય અનિયંત્રિત. જ્યારે નિયંત્રિતમાં શું કરવાનું છે? એક ચોક્કસ ગાયને સિલેક્ટ કરી લેવામાં આવે છે, જે દેશી ગાય છે એવું કહેવાય. દેશી મતલબ જેમાં એકદમ મધ્યમ વર્તી લક્ષણો છે, ઉચ્ચ ગુણવત્તાવાળા સર્વોત્તમ લક્ષણો નથી. અને એ દેશી ગાયને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સર્વગુણ સંપન્ન વિદેશી આખલા સાથે પ્રજનન કરાવવામાં આવે છે, સંકરણ કરાવવામાં આવે છે. તો અહીં તમે જુઓ છો નિયંત્રિત કહેવા પાછળનું રીઝન, કારણ કે માદાનું પણ એક ચોક્કસ સિલેક્શન છે અને નરનું પણ ચોક્કસ સિલેક્શન છે, અને બંને વચ્ચે નિયંત્રિત માધ્યમમાં સંકરણ કરાવવામાં આવી રહ્યું છે. આથી એને આપણે સ્વાભાવિક છે નિયંત્રિત પ્રકારનું કુદરતી સંકરણ કહી શકીએ. એ જ રીતે આવે છે આપણે કૃત્રિમ સંકરણ, જે એકદમ આધુનિક સંકરણ પદ્ધતિમાં ગણવાનું છે અને એમાં આપણે કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કૃત્રિમ વીર્યદાન. સેમ મેથડ આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય ચેપ્ટરમાં ભણી ગયેલા, જે આપણા હ્યુમન માટે પર્ટિક્યુલરલી ડિઝાઇન થયેલું ચેપ્ટર છે. એ જ કોન્સેપ્ટ આપણે પ્રાણીઓમાં પણ એપ્લાય કરી શકીએ. પ્રાણીઓમાં પણ એવા સારામાં સારા શ્રેષ્ઠ નર જે હોય તેઓનું વીર્ય એકત્રીકરણ કરી તે વીર્યને થીજવી દેવામાં આવે અને થીજેલા વીર્યના શુક્રકોષો જે સારા લક્ષણો ધરાવતા જનીન સાથે હોય છે તેને અન્ય સાદી માદાઓના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે. બહુ સરસ પદ્ધતિ છે બેટા. એના પર MOET જે આગળના ટોપિકમાં આપણે ડિસ્કસ કરીશું અને એમાંથી વારે વારે ક્વેશ્ચન પૂછાયેલા મેં ઓબ્ઝર્વ કર્યા છે. એ નામ તો તમને કદાચ ખબર જ છે, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયોનિક ટ્રાન્સફર. તો MOET મેથડ એક પ્રકારના કૃત્રિમ સંકરણમાં આપણે લઈ લઈશું, પણ અહીંયા આપણે જ્યારે એને બ્રોડ કોન્સેપ્ટમાં લઈએ તો એને ખાલી હું કૃત્રિમ વીર્યદાન કહી શકું, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહી શકું, ને એને કહીશું કૃત્રિમ સંકરણ, જે ગાયમાં પણ કરાવી શકાય અથવા તો અન્ય પ્રાણીઓ કે જે આપણને ઉપયોગી થાય છે કોઈને કોઈ રીતે તેમાં કરાવી શકાય. હવે જવું છે આપણે પ્રાણી સંકરણની એકચ્યુઅલ પદ્ધતિઓ તરફ, જે આપણી NCERT નો જે ટોપિક છે એમાં કદાચ થોડી માહિતી આપણે એડ કરીશું. નથી એડ કોઈ થતી તો તમારા કોન્સેપ્ટ NCERT માં જે છે એને MCQ ના સ્વરૂપે સમજવા પ્રયાસ કરીશું. તો પ્રાણી સંકરણની પદ્ધતિઓ, જેમાં મૂળભૂત રીતે બે પદ્ધતિઓ હોય છે, એક બાહ્ય સંકરણ અને અંતઃસંકરણ. બાહ્ય સંકરણમાં એકચ્યુઅલી એક્સટર્નલ જેને બ્રીડિંગ કહેવાય છે અને પેલાને ઇન્ટરનલ બ્રીડિંગ કહેવાય છે. ઇનબ્રીડિંગ અથવા આઉટબ્રીડિંગ એવા પણ નામ આપી શકીએ. તો બાહ્ય સંકરણમાં જુદી જુદી જાતના પ્રાણીઓ વચ્ચે ના જુદી જુદી જાત એટલે શું?
વર્ગીકરણની જે શ્રેણી તમે ભણેલા, આપણે જાતિ જેને પાયાનો એકમ લેતા વર્ગીકૃત શ્રેણી, એ જાતિની નીચે જે પેટા વર્ગ આવે તેને કહેવાય છે જાત, વેરાયટી. તો આવી અલગ અલગ વેરાયટીના પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે, બરાબર. અને આ જે જાતો હોય તે એકબીજા સાથે જનીનિક રીતે સંબંધિત હોવી ન જોઈએ, એને કહીશું જુદી જુદી જાતો. જ્યારે અહીં એક જ જાતના કે જેના પ્રાણીઓ એવા હોય કે જેમાં જનીનિક સંબંધો વધુ હોય અથવા જનીનિક ભેદભાવ ઓછો, અહીં શું હતો, જનીનિક સમાનતા ઓછી હોય અને જનીનિક ભેદભાવ વધારે, એને કહેવાશે જુદી જુદી જાતો. પણ એક જ જાતના જેની અંદર જનીનિક સમાનતા વધુ હોય, જનીનિક ભેદભાવ ઓછો, તેવા પ્રાણીઓને સિલેક્ટ કરે તો તેઓ એક જ જાતના છે એવું કહેવામાં આવશે. પણ એક જાતના પ્રાણીઓ વચ્ચેનું સંકરણ જે છે એ બહુ ઈચ્છનીય લાંબા ગાળે માનવામાં આવતું નથી, કારણ કે એનાથી જે પ્રોબ્લેમ તમે ભણી ગયા છો, અંતઃસંકરણ તણાવ અથવા તો એને અંતઃસંવર્ધન દબાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇનબ્રીડિંગ ડિપ્રેશન. તો અંતઃસંકરણ લાંબા ગાળા માટે સારું નથી, કારણ કે એક તો પ્રોબ્લેમ શું છે, સરખા જનીન પ્રકાર ધરાવતા પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવો તો સ્વાભાવિક છે નવા જનીનો ઇન્ટ્રોડ્યુસ થાય નહીં સંતતિમાં. નવા જનીનો ન આવવાથી કોઈ નવા ખાસ લક્ષણો તો મળે નહીં, અને નહીં મળવાથી પ્રોબ્લેમ તો ઉપરથી એ થાય છે કે જે દરેક સંતતિની પેઢી દર પેઢી આગળ જે પ્રભાવી જનીન છે એ તો ચલો અભિવ્યક્ત થઈ જાય, પણ જે પ્રચ્છન્ન જનીનો છે તેઓ સતત એકત્રિત થતા જાય અને દરેક પેઢીએ આ પ્રચ્છન્ન જનીનોની સંખ્યા ઘણી વધે અને વધતી એક સમયે એટલી બધી વધી જાય કે જે તે ચોક્કસ પેઢી 6મી 7મી કે 8મી પેઢી પર તે વંધ્યતા લાવી દે, તે પ્રાણીની પ્રજનન ક્ષમતા તે ખોઈ બેસે છે. અને એ જે પ્રોબ્લેમ આપણે અંતઃસંકરણ સાથે સ્ટડી કર્યો છે એને કહેવાય છે ઇનબ્રીડિંગ ડિપ્રેશન અથવા અંતઃસંકરણ તણાવ, જેમાં લાંબા ગાળે આ પ્રકારના પ્રજનનથી પ્રાણીઓમાં વંધ્યતા આવી જવાનો પ્રોબ્લેમ ઊભો થાય છે. હવે જો બહિઃસંકરણ જે વધારે ઇન્ટરેસ્ટિંગ છે એની અંદર આપણે બે પ્રકાર ફર્ધર જોવાના છે, જેમાં જુદી જુદી જાતના પ્રાણીઓ, તેમાં કરવામાં આવે છે આઉટ ક્રોસિંગ અને બીજું કરવામાં આવે છે ક્રોસ બ્રીડિંગ. પહેલા બેટા શબ્દ પકડો, શબ્દ પકડાય તો અંદરનું ડિસ્ક્રિપ્શન ઓટોમેટિક યાદ આવશે. આઉટ ક્રોસિંગ જેમાં શું કરવાનું છે, સમાન જાતના પણ જેના પૂર્વજો સમાન ન તેવા પ્રાણીઓનું સિલેક્શન કરવાનું છે. જો એક તો બાજુ ઉપર એવું લીધું કે બહિઃસંકરણ એટલે જુદી જુદી જાત, પણ અહીંયા આઉટ ક્રોસિંગમાં તમારે શું કરવાનું છે, સમાન જાત ભલે લખ્યું છે પણ આ એવી જાતો સિલેક્ટ કરવાની જેની વચ્ચે જનીનિક સમાનતા ઘણી વધારે ન હોય, એ થોડી ચોક્કસ મર્યાદામાં જ હોય. પ્લસ બીજું એમાં જે લક્ષણ તમારે ફોકસ કરવાનું છે તે આ છે કે તેઓના પૂર્વજો સમાન હોવા જોઈએ નહીં, અને તે માટે આ કન્ડિશન ફોલો થવી જોઈએ કે તેઓની વંશાવળીમાં 4 થી 6 પેઢી સુધી પ્રજનન થયેલું હોવું જોઈએ નહીં. મતલબ કે એટલીસ્ટ તેની પાછલી વંશાવળી પૃથક્કરણમાં જઈને 4 થી 6 પેઢી એવી હોવી જોઈએ જેમાં તેઓ વચ્ચે પ્રજનન ન થયેલો હોય. અને આવી જે જાતો ઉપલબ્ધ થાય એ જાતોને આપણે અહીં આઉટ ક્રોસિંગ પ્રકારના બહિઃસંકરણમાં સંકરણનો પ્રયોગ કરવા માટે લેવાની થશે. પહેલા એક રિપીટ કરું છું, આઉટ ક્રોસિંગ એટલે શું, તો આમ સમાન જાત પણ એવી સમાન કે જેના પૂર્વજો સમાન ન હોય, ને એ પણ ક્યાં સુધી, તો એની વંશાવલીમાં 4 થી 6 પેઢી સુધી તેઓ વચ્ચે આંતર પ્રજનન થયેલું ન હોવું જોઈએ. અને એવી જે જાતો, એવા જે પ્રાણીઓ મળે છે તેઓની વચ્ચે આઉટ ક્રોસિંગ કરાવવામાં આવે છે.
આઉટક્રોસિંગ ક્યારે ઈચ્છનીય પદ્ધતિ છે તો એના જો મહત્વ પર તમે ફોકસ કરો તો જ્યારે એવા પ્રાણીઓ હોય જે દૂધ ઉત્પાદન ઓછા આપતા હોય, એવા પ્રાણીઓ કે જેના ઉપર આપણે એના માંસ માટે ડિપેન્ડન્ટ હોઈએ અને માંસ ઉત્પાદન ઓછું મળતું હોય, તો જ્યારે આવા પ્રોબ્લેમ ઉત્પાદકતા સાથે સંદર્ભિત પ્રોબ્લેમ, ગુણવત્તાના બેટા નથી કહી રહ્યો, ઉત્પાદકતાના કહી રહ્યો છે કે જોઈએ એટલું ઉત્પાદન તે પ્રાણીઓ ચોક્કસ આપતા ન હોય ને તેમાં જો સુધારણા લાવી હોય, ઉત્પાદકતા વધારવી હોય, તો એવા પ્રાણીઓને આપણે આઉટક્રોસિંગથી સંકરણ કરાવીને સારામાં સારા ઈચ્છનીય પરિણામ મેળવી શકીએ અને આ જે પ્રોબ્લેમ છે તેને દૂર કરી શકીએ. બીજી એક મેથડ છે આપણી પાસે ક્રોસ બ્રીડિંગ. શું છે દીકરા? ક્રોસ બ્રીડિંગ. એમાં શું કરવાનું છે તો એક ચોક્કસ જાતનો જે શ્રેષ્ઠ નર લેવામાં આવ્યો છે અને તેને બીજી જાતની શ્રેષ્ઠ માદા. અહીં પણ જાતો જુદી જુદી છે જેમની વચ્ચે જનનિક સંબંધો ઓછા હોય, તેમાં પણ એક નિયંત્રિત માધ્યમ તરીકે તમે એક નરનું પણ સિલેક્શન કરી લીધું છે, આ બાજુ એક બીજી જાતમાં એક માદાનું સિલેક્શન કરી લેવામાં આવે છે અને બંને પોતપોતાની રીતે સર્વોત્તમ લક્ષણો ધરાવતા હોય છે. તેમની વચ્ચે આ પ્રજનન અથવા સંકરણ કરાવવામાં આવે છે, પ્રેરવામાં આવે છે. જનરલી વ્યાપારિક ધોરણે વધુ મહત્વ ધરાવે છે. મતલબ સમજો કે આપણે આપણા પર્સનલ યુટિલાઇઝેશન માટે જો પ્રાણીઓનું ઉત્પાદન કે સંકરણ ન કરાવી રહ્યા હોય, પરંતુ ઔદ્યોગિક સ્તરે વ્યાપારિક ધોરણે કોઈ ફાયદો મેળવવા માટે આપણે ઉત્પાદન કરાવી રહ્યા હોય, તો કહેવાય છે કે આ ક્રોસ બ્રીડિંગ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ તમને એમસીક્યુમાં બેટા પૂછી શકે કે વ્યાપારિક ધોરણે સામાન્યતઃ પ્રાણીઓનું સંકલન નીચે પૈકી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો આન્સર આવવો જોઈએ તમારો ક્રોસ બ્રીડિંગ પ્રકારનું ભય સંકરણ. એ જ રીતે પૂછે કે ઉત્પાદકતા સાથે સંકળાયેલા લક્ષણનો સોલ્યુશન લાવવા માટે અથવા લક્ષણને ઇમ્પ્રૂવ કરવા માટે, સુધારવા માટે કઈ ભય સંકરણ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો આવશે આઉટક્રોસિંગ. હમણાં જ વાત કરી કે દૂધ અને માંસ ઉત્પાદન ઓછું આપતા હોય તેવા પ્રાણીઓ માટે કોઈ બેસ્ટ મેથડ હોય તો આઉટક્રોસિંગ. તો અહીંયા યાદ રાખો વ્યાપારિક ધોરણે અને એ કરીને આપણે લક્ષણોમાં સાધારણ સામાન્ય રીતે એક સારી એવી સુધારણા લાવી શકીએ અને તે સુધારણા ખૂબ ઝડપથી લાવી શકીએ. ક્રોસિંગ સાથે પણ જો એની સરખામણી કરી લો તો તેમાં જેટલી સુધારણા આવે છે એનાથી ઝડપી દરે સુધારણા લક્ષણો આવશે જ્યારે ક્રોસ બ્રીડિંગ કરવામાં આવે છે. અને ક્રોસ બ્રીડિંગનું એક બહુ શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપણી પાસે આજ ઉપલબ્ધ છે. પંજાબમાં એક એવું ઘેટું, કોઈ પણ ક્વેશ્ચન બેટા યાદ રાખશું, પૂછાય છે વારંવાર કે આ ક્રોસ બ્રીડિંગ પ્રકારના ભય સંકરણથી બનાવેલ એક ઘેટાની જાત નામ છે હિસારડેલ. આ હિસારડેલ સારામાં સારું ઊનનું ઉત્પાદન આપે છે, સારામાં સારું એવું તે માંસ ઉત્પાદન પણ કરે છે. અને એ જે હિસારડેલ એકચ્યુઅલી મેરીનો નામના નર ઘેટા અને બીકાનેરી નામની માદા ઘેટી અથવા એને માદા ઘેટા વચ્ચેના સંકરણથી મળેલ સંકર જાત છે. તો યાદ રાખો હિસારડેલ પંજાબમાં જે ઉપલબ્ધ છે, પંજાબમાં જે બનાવાયો છે સંકર જાત તરીકે, અને તેના માટે મેરીનો નર ઘેટા અને બીકાનેરી માદા ઘેટા વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. અને આ મેરીનો નર ઘેટાઓમાં સર્વશ્રેષ્ઠ જાત માનવામાં આવે છે, જેમ આપણે ક્રોસ બ્રીડિંગની પ્રસ્તાવના જોઈ એ પ્રમાણે, કારણ કે બંને જાતના અલગ અલગ પ્રાણીઓ શ્રેષ્ઠ હોય તે હિસાબે ત્યાં બીકાનેરી માદા ઘેટું પણ માદામાં શ્રેષ્ઠ જાત માનવામાં આવે છે. અને તેનાથી બંનેના સારા લક્ષણ આપણે હિસારડેલમાં મેળવી શક્યા છીએ. તો આ ભય સંકરણ વિશે આગળ જઈશું સંકરણની અન્ય પદ્ધતિઓ તરફ. સંકરણની અન્ય પદ્ધતિઓ જોઈએ તો એમાં હવે લેવાનું છે આંતરજાતીય સંકરણ.
જેમ આગળ આપણે બહિર્સંકરણ જોઈ ગયા તેની અંદર બે પ્રકાર, જેમાં સરખી જાતના લેવાના હોય તો એને ક્રોસ બ્રીડિંગ કહેવાય અને અલગ અલગ જાતના લેવાના હોય તો આઉટક્રોસિંગ કહેવાય. હવે આપણે અલગ અલગ જાતિઓના નર અને માદા પ્રાણીઓને સિલેક્શન કરીને જો તેની વચ્ચે સંકરણ કરાવીએ તો એને કહેવાય છે આંતરજાતીય સંકરણ. તો એક ઓપ્શન હોય છે હવે જેમાં અલગ અલગ જાતિ, તદ્દન જુદી જુદી જાતિના શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો સ્વાભાવિક છે નર અને માદાનું સિલેક્શન તેઓની જાતિમાં જે શ્રેષ્ઠતમ લક્ષણો ધરાવતા હોય તેવાને જ સિલેક્ટ કરવા જોઈએ અને તેઓની વચ્ચે આ પ્રકારનું પ્રજનન સંકરણ કરાવવામાં આવે તો એને આંતરજાતીય કહેવાય છે. અને એનું જે ઉદાહરણ છે ખચ્ચર, જે તમે જાણો છો તેમ ઘોડા અને ગધેડા વચ્ચેના સંકરણથી મળેલ સંકર જાત છે ખચ્ચર. જો આ ખચ્ચરમાં આપણે એક પ્રોબ્લેમ જોયો, કારણ કે ઓલમોસ્ટ આવા જે કુદરતથી વિરુદ્ધ પ્રકારના સંકરણ હોય તે પ્રાણીઓમાં વંધ્ય ધરાવે. આથી ખચ્ચર અસ્તિત્વમાં છે પણ તે પ્રજનનક્ષમ હોતા નથી, તે વંધ્ય હોય છે. પરંતુ આ ખચ્ચરની અંદર જે લક્ષણ આપણે ટાર્ગેટ કર્યા હતા એ લક્ષણ આપણે લાવી શકીએ. તમે જોયું હશે ઘણી બધી વાર આવા પર્વતાળ વિસ્તારોમાં પણ ખૂબ જ ઝડપી વેગથી આ ખચ્ચર ઘણું બધું વજન ઉંચકીને પણ ચડી જતા હોય. તો આપણે જોઈ શકીએ કે પિતૃની સાપેક્ષમાં તેઓ વધુ શક્તિશાળી અને વધુ ખમતીધર બને. તો આમ જે ઘોડા અને ગધેડા બંને વચ્ચે જે આપણે ક્ષમતાઓ એમની પોતપોતાની જોઈ શકીએ છીએ, તેનાથી વધુ શારીરિક ક્ષમતાથી વધુ વજન ઉચકી શકે અને વધુ ઝડપથી પર્વત પર કે એવી ઢોળાવવાળી સપાટી પર ચડી શકે તેવા માટેની ક્ષમતા આ ખચ્ચરમાં જોવા મળે. મતલબ કે કહી શકાય આંતરજાતીય સંકરણનો એક સફળ કેસ છે, બરાબર. જો કે વંધ્ય થયું એક એનો ડ્રોબેક છે, મર્યાદા છે, પરંતુ જે લક્ષણો આપણે લાવવા ઈચ્છતા હતા તે લક્ષણો ખચ્ચરમાં જોવા મળે. ઓકે, તો અહીંયા આપણા કુદરતી સંકરણ ખતમ થાય છે. જવું છે આગળ કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણમાં જેમ આગળ તમને થોડી માહિતી આપી હતી કે કૃત્રિમ વીર્યદાન કરવામાં આવે છે. કૃત્રિમ વીર્યદાન માટે જે નર પ્રાણી સિલેક્ટ કરવામાં આવ્યો છે તે સારામાં સારો ઉચ્ચ શ્રેષ્ઠતમ લક્ષણો ધરાવતો હોય અને તેને જાતીય રીતે ઉત્તેજિત કરી તેનું વીર્ય એકત્રીકરણ પહેલાં કરી દેવામાં આવે. અને જે વીર્યનું એકત્રીકરણ કરાય છે તેને ફ્રોઝન કરી દેવામાં આવે છે, એટલે કે થીજવીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય. કારણ કે એ જે વીર્ય છે તે પછી અન્ય માદાઓમાં ફલન માટે આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે તેના યોની માર્ગ દ્વારા દાખલ કરવામાં આવે છે. પરંતુ વાત એવી છે કે આ વીર્યને ફ્રોઝન કરીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય. સામે આ જે કૃત્રિમ વીર્યદાનની પદ્ધતિ કયા સંજોગોમાં વધારે સફળતા અપાવે તેના માટેનું એક સેન્ટેન્સ છે. તો આ જરા તમે એમસીક્યુ માટે બેટા તૈયાર કરજો, કારણ કે હવે સીધું વાક્ય આપી દઈ શકે અને પૂછી શકે કે આવા સંજોગોમાં નીચે પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે. તો તમારો આન્સર હોવો જોઈએ કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ અથવા કૃત્રિમ સંકરણ. શું છે પરિસ્થિતિ? તો પરિસ્થિતિ એવી છે કે જ્યારે પરિપક્વ નરના પ્રજનનની સફળતાનો દર ઊંચો હોય, જ્યારે માદાના સફળતાનો દર નીચો હોય, તો એ સંજોગોમાં કૃત્રિમ વીર્યદાનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે અહીં સ્વીકારવામાં આવે છે. અગેન રિપીટ કરું છું કે જ્યારે પરિપક્વ નરના પ્રજનનની સફળતાનો દર ઊંચો હોય અને માદાની સફળતાનો દર નીચો હોય અને તે સમયે તે નરમાંથી વીર્ય એકત્રિત કરી આવી માદાને જો આપવામાં આવે તો સારામાં સારા લક્ષણો ધરાવતા સંકર પ્રાણીઓ ઉત્પાદિત કરી શકાય છે. અને એટલે જ કહેવાય છે કે સંકર જાતના ઉત્પાદન અને તેની સુધારણા માટે આ પદ્ધતિઓ શ્રેષ્ઠ છે. કે ઓલરેડી તમે આગળના જે પરંપરાગત સંકરણ કરાવ્યા હોય અને તેનાથી કોઈ સારા લક્ષણ ધરાવતી ઓલાદ
કે જાત મેળવી છે, પણ હજુ એની અંદર પણ જો લક્ષણોમાં સુધારણા લાવવા ઈચ્છતા હોય તો આ કૃત્રિમ સંકરણ, કૃત્રિમ વીર્યદાનની પદ્ધતિ ખૂબ જ અક્ષીર પુરવાર થઈ શકે. અને એવી એક બહુ સરસ પદ્ધતિ, બહુ જાણતી બેટા બધાનું ધ્યાન અહીંયા MOET પદ્ધતિ જ્યારે ટેક્સ્ટબુકમાં પણ વર્ણવાય છે અને વારે પૂછાયેલો ક્વેશ્ચન છે. સીધું આ રીતે પૂછી લેવામાં આવે છે કે પશુધનની સુધારણા માટે યોજવામાં આવેલો કાર્યક્રમ અથવા હાથ ધરવામાં આવેલો કાર્યક્રમ કયો છે? તો એ કાર્યક્રમ એ પદ્ધતિનું નામ છે MOET, જેનું પૂરું નામ તમને આગળ જણાવ્યું હતું અને આઈ હોપ તમને તો યાદ હશે જ. મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયોનિક ટ્રાન્સફર. મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયોનિક ટ્રાન્સફર. તો કેવી રીતે કરવામાં આવે છે આ પદ્ધતિ? પશુધન સુધારણા માટે, સંકર જાતોના ઉત્પાદન માટે અને ઓલરેડી જે અસ્તિત્વમાં છે તેવી સંકર જાતના વધુ લક્ષણોની સુધારણા માટે. તો એમાં જે પણ ગાય, સમજો પ્રાણી તરીકે માદા ગાય છે અથવા કોઈ અન્ય પ્રાણીઓમાં પણ જો આપણે ઈચ્છતા હોય તો MOET કરાવી શકે. પણ હાલ પૂરતો જે વધારે યુઝ એમાં ચર્ચામાં છે તે ગાયના અંદર સારા લક્ષણો ધરાવતા સંતતિના ઉત્પાદન માટેનો છે. તો ગાયને લઈ શકો અથવા અન્ય પ્રાણીના કેસમાં એની એક ચોક્કસ માદાને લેવામાં આવે છે, તેને FSH ના ઇન્જેક્શન. બોલો બેટા FSH નું પૂરું નામ? વેરી ગુડ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. શા માટે FSH છે? તો એના માટે જે 11th માં તમે કોન્સેપ્ટ ભણી ગયા હતા, ઇવન હમણાં પણ પ્રજનન તંત્રમાં જોઈ ગયા કે FSH છે તે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, જે અગ્ર પિટ્યુટરીમાંથી સ્ત્રાવ પામતો GTH પ્રકારનો અંતઃસ્ત્રાવ, ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ. અને આ FSH ની અસર હેઠળ અંડપુટિકાની વૃદ્ધિ પ્રેરાય. અને અંડપુટિકાની વૃદ્ધિ જો પ્રેરાય તો અંડકોષ જનનની ઘટના પણ પ્રેરાય. તો સામાન્યતઃ આવી ઉચ્ચ કક્ષાની સસ્તન કેટેગરીના પ્રાણીઓ જે સંભવતઃ એક કે બે જ અંડકોષ ઉત્પન્ન કરે, પણ અહીં તમે જોશો આ FSH ની અસર હેઠળ તે માદામાં ઘણા બધા 6 થી 8 જેટલા અંડકોષો ઉત્પન્ન થાય. એટલા એના એક પ્રજનન કાળમાં 6 થી 8 જેટલા અંડકોષો ઉત્પન્ન થાય. અને જે આ અંડકોષો ઉત્પાદન થયા છે તેને ફલન કરવા માટે કૃત્રિમ રીતે વીર્યદાન આપવામાં આવે છે યોનિમાર્ગ દ્વારા. જે શ્રેષ્ઠ નરનું વીર્ય પહેલેથી એકત્રીકરણ કરીને રખાયું હોય તેને દાખલ કરવામાં આવે છે, જેના હાજરીમાં નર અને માદા જન્યુ વચ્ચે ફલન થશે, ફલિતાંડ બનશે. ફલિતાંડના શરૂઆતના વિભાજન અને વિખંડન તે માદામાં થવા દેવામાં આવે છે. અને જ્યારે તે ફલિતાંડ 8 થી 32 કોષીય અવસ્થા, યાદ રાખજો બેટા MCQમાં પૂછે છે, આપણે નંબર ભૂલી ગઈએ છીએ અને ખોટું એટેન્ડ કરી ના હોય. 8 થી 16 કોષીય પૂછ્યું છે, ખાલી 16 પૂછ્યું છે, પણ 8 થી 32 કોષીય અવસ્થાની રેન્જ છે કે આટલી કોષીય અવસ્થા ધરાવતો ફલિતાંડ જે અંદર બને તેને પછી સાચવીને વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી બહાર કાઢવામાં આવે છે. અને ત્યારબાદ તે અન્ય સરોગેટ માદા અથવા સરોગેટ ગાયના યોનિમાર્ગ દ્વારા તેના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો જે સરોગેટ મધરનો થિયરી કે કોન્સેપ્ટ આપણે આપણા હ્યુમન બોડીના પ્રજનનનું જે ચેપ્ટર હતું ત્યાં સ્ટડી કરી ગયેલા, બસ એ જ ક્રિયાવિધિથી અહીં તે માદા પ્રાણીઓમાં કરવાનું હોય છે. તો આવી અન્ય માદાઓના અંદર આવા સારા એવા ફલિતાંડ કે જેની અંદર જનીન સુધારણા સાથેના ફલિતાંડ બન્યા છે તેઓને તબદીલ કરવામાં આવે છે. પછી જઈને તે અન્ય માદામાં સ્થાપન પામશે અને સ્થાપન પામ્યા બાદ ત્યાં તેઓની વૃદ્ધિ થવાથી જે સંતતિ જન્મ લેશે તેની અંદર સારામાં સારા લક્ષણ મેળવી શકાશે. તો એના માટેની આ પદ્ધતિ છે, ભૂલવાની નથી બેટા, બહુ જાણીતી MOET,
મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયોનિક ટ્રાન્સફર. જોઈએ છે હવે આગળ પ્રાણીઓ છે ની અલગ અલગ પદ્ધતિઓ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે આ પ્રાણીઓમાં દૂધ ઉત્પાદન અને માંસ ઉત્પાદન સિવાય અન્ય કયા પ્રાણીઓ છે જેનો ઉછેર પણ આજકાલ આપણા માનવ જાતમાં પોપ્યુલર છે અને હ્યુમન દ્વારા જેને ડોમેસ્ટિકેટ કરવામાં આવે છે એની વાત કરીશું. તો એમાં આગળ આપણી પાસે મરઘા પાલન, મરઘી ઉછેર, પોલ્ટ્રી ફાર્મ. આ પોલ્ટ્રી ફાર્મમાં ખાસ કરીને ચોક્કસ સારી એવી જાતના મરઘા, બતક, હંસ અને ટર્કી જેવા પંખીઓને સંવર્ધિત કરવામાં આવે છે, તેઓનું જતન અને માવજત કરવામાં આવે છે. એકદમ બ્રોડ કોન્સેપ્ટમાં પોલ્ટ્રી એટલે આવા તમામ પ્રકારના ફાઉલ આવે એને કહેવાય છે FOWL, તમામ પ્રકારના ફોલ પ્રકારના પંખીઓ કે પ્રાણીઓનું માવજત કરવું. ને આ ફોલમાં મરઘા, બતક, હંસ, ટર્કી બધા જ આવે. તો એ બધાનું જતન કરવું, માવજત કરવી એટલે પોલ્ટ્રી કહેવાય. પણ અત્યારે જે ખાસ પોલ્ટ્રી બિઝનેસ છે એ મરઘા ઉછેર પૂરતો થોડો વધારે સીમિત થઈ ગયો છે. ત્યાં આપણો મુખ્ય ટાર્ગેટ હોય છે માંસ અને ઈંડા જેવી નિપજો મેળવવી અને તેને ખોરાકના ઇસ્તેમાલમાં લેવું. કારણ કે ઈંડા જે તમે જાણો છો સારું એવું પોષણ મૂલ્ય ધરાવે છે. પ્રોટીનની ખૂબ ઊંચી માત્રા ઈંડાની જળનીમાં હોય છે. આલ્બ્યુમિનનો મુખ્ય અને ખૂબ જ સારો સ્ત્રોત ઈંડું માનવામાં આવે છે. અને જે બોડી છે આપણી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કે મેડિકલના સંશોધન સાથે સંકળાયેલી સંસ્થા જેને એના રિકમેન્ડેશનથી એક માનવના સારા સ્વાસ્થ્ય માટે પ્રતિદિન એક ઈંડું ખાવાવું જોઈએ અથવા એને સેવન કરાવવું જોઈએ એવું જનહિતમાં જારી કરવામાં આવેલું સન્ડે હોયા મંડે રોઝ ખાય મંડે. એવું કહે છે કે આપણે નોન વેજીટેરિયન નહીં હોવાને કારણે કદાચ ખાતા નથી, પણ જે લોકો એને ખાય છે તે લોકોને એમાંથી સારામાં સારું પોષણ મળી રહ્યું છે એવું કહી શકીએ. બરાબર, કારણ કે જ્યારે એનું કેમિકલ એનાલિસિસ કરીએ આપણે ઈંડાની જરદીનું, ઈંડાના ફલિતાણનું, તો એમાં સારામાં સારા પોષક ઘટકો હોય છે. તો આ હિસાબે મરઘા પાલન પણ એક સારો એવો બિઝનેસ છે અને સારો એવો ઔદ્યોગિકરણ પામી ગયો છે. હજુ એક જે પ્રાણી ઉછેરનો કોન્સેપ્ટ છે તમારા માટે કદાચ નવો ટોપિક થોડી 2-3 વાતો એડ કરવી છે આપણે આ ચેપ્ટરમાં ખાસ નીટ માટે તૈયાર કરશું, જે છે સેરીકલ્ચર. અને આ સેરીકલ્ચરના નામથી સીધો ક્વેશ્ચન આવી શકે કે સેરીકલ્ચર નીચેમાંથી કયા પ્રાણીઓનો ઉછેર અથવા માવજત દર્શાવે છે. તો એમાં લેવાના છે આપણે રેશમના કીડા. તો રેશમના કીડા એક સંધિપાત કીટક પ્રાણી તરીકે ઔદ્યોગિક મહત્વ ધરાવે છે એવું આપણે છે પ્રાણી સૃષ્ટિથી સ્ટડી કરતા આવ્યા છીએ કે એમાંથી આપણને જે તાંતણા મળે છે તેનો ઔદ્યોગિક ઉત્પાદન ટેક્સટાઇલ બિઝનેસમાં, કાપડ ઉદ્યોગમાં ખૂબ જ વધારે છે. ખાસ કરીને રેશમનું ઉત્પાદન કરવા માટે, સિલ્કનું ઉત્પાદન કરવા માટે. અને આ રેશમના કીડાનો આ રીતે કૃત્રિમ માધ્યમમાં જો ઉછેર કરવામાં આવે તો એ કહેવાય છે રેશમના કીડાનો ઉછેર અથવા તો સેરીકલ્ચર. આ સેરીકલ્ચર ભારતમાં જોઈએ તો પર્ટિક્યુલરલી આસામ, બંગાળ, પંજાબ અને ચેન્નાઈ જેવા જે રાજ્યો છે અને એ પ્રદેશોમાં થોડો વ્યાપક ધોરણે વિકસિત પામેલો છે અને ત્યાં એનું વિપુલ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે સેરીકલ્ચર ઉદ્યોગ તરીકે. આ સિલ્ક ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આ બેટા એક યાદ રાખવા જેવી માહિતી કે સેરીકલ્ચર બિઝનેસમાં સિલ્કનું જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે એવું અન્ય દેશોમાં નથી થતું. અને આથી જે ટોપ દેશો છે સિલ્ક ઉત્પાદનમાં એમાં બીજા ક્રમે ભારતનું સ્થાન છે. અને આ જે વાત કરીએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખૂબ જ વધુ મહત્વ આ રેશમનું છે, રેશમના કીડાના ઉછેરથી મળતા રેશમનું છે. તો આ સંદર્ભે સેરીકલ્ચર દ્વારા પણ સારું એવું આર્થિક ઉપાર્જન આપણે મેળવી શકીએ. વિપુલ માત્રામાં કીડાઓનો ઉછેર કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી રોજ ચોક્કસ સાયન્ટિફિક પદ્ધતિથી તેની શરીરની ફરતે જે આ
રેશમના તાંતણાઓનો સ્ત્રાવ કરીને વીંટાળે છે તેનું સ્પિનિંગ કરીને કલેક્ટ કરવામાં આવે છે. પણ એ કલેક્ટ કરતા પહેલા ગરમ પાણીમાં આ પરિપક્વ રેશમના કીડાઓને નાખી દેવામાં આવે, જેથી કીડા ત્યાં મૃત થઈ જાય. અને એ મૃત થયા બાદ આ જે છે એના મૃતદેહ લઈને તેની ફરતે વીંટળાયેલા આ સિલ્કને કે રેશમને સ્પિનિંગ દ્વારા અલગથી કલેક્ટ કરવામાં આવે છે. અને સ્પિનિંગ છે એને પછી વુવિંગ માટે લઈ જવામાં આવે, અને વુવિંગ દ્વારા એમાંથી એક સરસ આખું સિલ્ક કપડું તૈયાર કરવામાં આવે છે. તો આની થોડી સેરિકલ્ચર વિશેની માહિતી. હવે જઈશું અન્ય પ્રકારના પ્રાણી ઉછેર તરફ.